ખેડામાં ભૂમેલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો હતો। અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા, એકનું સારવાર દરમિયાન મોત થયું। અન્ય ચોથો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે। ત્યારે આ મામલે કોની ભૂલના કારણે આટલો ગમખ્વાર અકસ્માત સર્જાયો તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। एक गमखार अकस्मात सर्जायो जेमां 3 लोकोना मृत्यु थया छे। 2 लोकोना घटना स्थळे ज मृत्यु थया हता, ज्यारे एक व्यक्तिनुं सारवार दरमियान मृत्यु थयुं होवानुं सामे आवी रह्युं छे। पोलीसे हालमां तपास हाथ धरी छे। आ विषे વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નચિકેત મહેતા જોડાઈ ચૂક્યા છે। નચિકેત, ક્યારે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો અને મૃત્યુ પામનાર વ્યક્તિઓ કોણ હતા? जी पूनम, अपने जणावी दઉં કે આજે વહેલી સવારે 4-4:30 વાગ્યાના સુમારે જે નેશનલ હાઈવે નંબર 8 છે ભૂમેલ પાસે આ બનાવ બનવા પામ્યો છે, જેમાં એક્ટિવા જે ચાલક હતા તે 4 લોકો સવાર હતા અને જે ટ્રક રોંગ સાઈડથી આવી રહી હતી, પૂર ઝડપે ટ્રક અને એક્ટિવા વચ્ચે ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। અને જો કે એક જે 15 વર્ષની બેબી હતી તે પણ હજુ અતિ ગંભીર છે, તેને અમદાવાદ રિફર કરવામાં આવી છે। હાલ જે 4 લોકો હતા તે આણંદના મંગળપુરાના રહેવાસી હતા અને જે અકસ્માત થયો છે તે જે ટ્રકની રોંગ સાઈડમાં આવતા આ ગમખ્વાર અકસ્માતને થયું છે। જે પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને તપાસ આરંભી હતી અને ટ્રકનો ચાલક હાલ ફરાર છે। પૂનમ જી નચિકેત, આભાર આપનો તમામ માહિતી બદલ।